નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। પાટીદાર અનામત આંદોલન કે જૂના પડઘા હજી પણ ગુજરાતમાં પડી રહ્યા છે। આંદોલન વખતે ઘણા હિંસાના બનાવો બન્યા હતા। સરકારી મિલકતોની નુકસાન અને આગના બનાવો પણ બન્યા હતા। આ આંદોલને એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું કે મહિલા મુખ્યમંત્રીને ગાદી છોડવાની પણ નોબત આવી હતી। આ આંદોલન દરમિયાન જે નેતાઓ જોડાયા હતા તેમની પર રાષ્ટ્રદ્રોહ સહિતના અનેકો કેસ નોંધાયા હતા। આ કેસો સરકારને પાછા ખેંચવા માટે નેતાઓએ સરકારને વારંવાર વિનંતી કરી હતી। પાટીદાર આગેવાનોએ પણ વિનંતી કરી હતી, પણ સરકાર એકની બે ન થઈ। પરંતુ હવે તે આંદોલન સમયના આંદોલનકારીઓ પરના કેસ રાજ્ય સરકારે પરત ખેંચ્યા છે, જેને પાટીદાર આગેવાનોએ આવકાર્યો છે। તો ક્યાંક વિરોધ પણ થઈ રહ્યો છે, ક્યાંક આ નિર્ણયની ટીકા પણ થઈ રહી છે। ત્યારે રાજ્ય સરકારના આ મહત્વનો નિર્ણય કે જેમાં નેતાઓ રાષ્ટ્રદ્રોહથી મુક્ત થયા છે તેની પર જ કરીશું આજનો સીધો સંવાદ। તો ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર પ્રફુલ ત્રિવેદી, આ સાથે ભાજપમાંથી નિલેશ સોલંકી આપણી સાથે જોડાયા છે, કોંગ્રેસમાંથી જોડાયા છે મુકેશ પંચાલ અને પાટીદાર નેતા અલ્પેશ કથિરી આપણી સાથે જોડાયા છે। આ તમામ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। પ્રફુલભાઈ, મારો પહેલો સવાલ તમને કે પાટીદાર આંદોલન, અનામત આંદોલન જે થયું હતું તે દરમિયાન જે નેતાઓ પર, પાટીદાર નેતાઓ પર જે કેસ દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારે રાજ્ય સરકારે આજે જે નિર્ણય લીધો છે કેસો પાછો લેવાનો, એમાંથી 14 જેટલા કેસ સરકારે પાછા ખેંચ્યા છે, તો આ બાબતે આપ શું કહેશો? પાટીદારોનું જ્યારે આંદોલન ચાલુ થયું ત્યારે અનેક જગ્યાએ આગ લગાડવાના બનાવો બન્યા હતા। સરકારી મિલકતોને BRTSમાં તોડફોડ થઈ હતી, અનેક જગ્યાએ ધરણા, ટોળા, ઘણું બધું થયું હતું અને એ વખતે પોલીસ ગોળીબારમાં કમનસીબે 14 વ્યક્તિઓએ એમના મામૂલા જીવ ગુમાવ્યા હતા અને એ દરમિયાનમાં સરકારે રાજદ્રોહ સહિતના અનેક ગુનાઓ ટોળાઓ સામે અને નેતાઓ સામે નોંધ્યા હતા। હવે આ જે કેસો છે એ પાછા ખેંચાવા જોઈએ, એ માગણી ઘણા લાંબા સમયથી સરકાર સમક્ષ થઈ રહી હતી। સરકારે આ નિર્ણય લીધો, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે એક બહુ જ મહત્વનો નિર્ણય લીધો અને એમણે એમ કહ્યું કે આમાંથી 14 જેટલા જે રાષ્ટ્રદ્રોહ સહિતના કેસો છે એ પાછા ખેંચવામાં આવી રહ્યા છે અને પાટીદાર નેતાઓ છે એમણે રાજ્ય સરકારના આ નિર્ણયને આવકાર્યો છે, જેનો વિધિવત જાહેરાત હજુ બાકી છે, 1-2 દિવસમાં થઈ જશે એવું જણાય છે, કારણ કે કાલે શનિવાર છે, પછી રવિવારની રજા આવશે, એટલે શનિવારે કે સોમવારે જાહેર થઈ જશે એવું નેતાઓ માની રહ્યા છે। હવે જે વિરોધ પક્ષનો સૂર છે એ થોડો અલગ પડે છે। લલિત કથગરા છે જે પૂર્વ ધારાસભ્ય છે કોંગ્રેસના, એમણે ભાજપને એક બહુ જ ટોણો મારતા, ચૂંટીઓ ખણતા કહ્યું કે ભાજપમાં ભળ્યા એટલે રાષ્ટ્રદ્રોહીમાંથી રાષ્ટ્રભક્ત થઈ ગયા। એમણે આવો એક સવાલો પૂછ્યો છે રાજ્ય સરકારને કે જે તમે ગઈકાલે જેને રાષ્ટ્રદ્રોહી કહેતા હતા એ જ્યારે ભાજપમાં આવી ગયા એટલે હાર્દિકભાઈને નજરમાં રાખી અને આ પૂછાયું હશે એવું લાગે છે। લાલજી પટેલે પણ માગણી કરી છે કે તમામ કેસો પાછા ખેંચાવા જોઈએ। વકીલ જે બાબુભાઈ માંગુકિયા છે એમણે એમ કહ્યું કે તમે નેતાઓ અને એમના સાથીદારો સામેના કેસો પાછા ખેંચ્યા, એમ નાના માણસો સામે હજુ અનેક કેસો પડતર છે, એ પણ પાછા ખેંચાવા જોઈએ। કેમ કે આ લગભગ 9-10 વર્ષથી આ બધા કેસો ચાલે છે અને આ જે કેસો ચાલે છે એમાં જેની સામે કેસ છે એમાંથી ઘણા બધાની ધરપકડ થઈ ગયેલી છે, અટકાયત થઈ ગયેલી છે। મોટાભાગે જે ટોળા સામેના કેસો છે કે 200નું ટોળું, 150નું ટોળું, 400નું ટોળું, એ ટોળા સામેના કેસો છે, એમાંથી કેટલાકને ઓળખી કાઢી અને પોલીસે એની ધરપકડ પણ કરેલી, એ લોકોના પાસપોર્ટ જપ્ત કરેલા છે, એમને બહાર જવું હોય તો જઈ શકતા નથી। કોઈને પાસપોર્ટ લેવો હોય ને પોલીસ ઇન્ક્વાયરીમાંથી પસાર થવાનું તે થઈ શકતા નથી। ઘણી બધી બાબતો અટવાયેલી છે, કોર્ટના ધક્કા પણ પડે છે, વકીલોની ફીસ પણ ચૂકવવી પડે છે। એટલે હવે આ કેસો જે પાછા ખેંચાયા છે એનાથી એ બધા જ લોકો જે
જેની સામેના ખેંચાયા છે એ લોકોને રાહત થઈ છે, અને જેની સામે હજુ ખેંચવાના બાકી છે એ લોકો માગણી કરી રહ્યા છે કે જલ્દી ખેંચાવા જોઈએ. હવે આ જે કેસો પાછા ખેંચાયા છે એમાંના 8 કેસો અમદાવાદના છે, 2 સુરતના છે, 3 ગાંધીનગરના છે અને 1 કેસ છે એ મહેસાણાનો છે. અને 2 કેસો છે વ્યક્તિ ઉપર હતા, જ્યારે 12 કેસો છે એ ટોળા સામેના હતા, જે આ 14 પાછા ખેંચાય એ પૈકીના. એટલે હવે પાટીદાર ખેમામાં ચોક્કસપણે એક આનંદની લાગણી ફેલાઈ છે, પરંતુ સાથે સાથે માગણી પણ ઊભી થઈ છે કે નાના માણસોનું શું, જે નાના માણસો સામેના કેસીસ હજુ ઊભા છે એ પણ ઝડપથી પાછા ખેંચાવા જોઈએ. બાબુભાઈ માંગુકિયાએ આ વખતે આ માટે કહ્યું છે કે આ નિર્ણયને હું આવકારું છું, પણ નાના માણસો ઉપરના કેસો પાછા નથી ખેંચાતા, એને કારણે હવે વર્ષોથી પરેશાન થાય છે, આ છે એ ખેંચાવા જોઈએ. એટલે અને એ લોકોનો જે નથી ખેંચાયા એ જે ગરીબ લોકો છે, નાના લોકો છે, એના કોઈ રણીધણી નથી એવું કહેવામાં આવે છે. પછી જે દેશ આઝાદ થયો ત્યાર પછી પહેલી વખત આ રીતે રાષ્ટ્રદ્રોહના કેસો દાખલ થયા તો એવું લલિત કથગરાએ પણ આક્ષેપ કર્યો છે. એટલે જે કેસો પાછા ખેંચાયા છે એ બાબત ખૂબ જ આવકારદાયક છે, કારણ કે એ વખતે આવેશમાં આવીને, લાગણીમાં આવીને, ટોળામાં ભળીને ઘણા બધાથી ઘણી ભૂલો થઈ છે. એમાં મોટાભાગના યુવકો હોય છે, અને જે યુવકોની સામે પોલીસ કેસ ચાલતા હોય એટલે ઘણી બધી જગ્યાએ એના પાછા પડવાનું આવે, નોકરીમાં પણ પાછા પડવાનું આવે, સરકારી નોકરીમાં અરજી કરવાની તો પણ પ્રશ્નો આવે, પોલીસનું ક્લિયરન્સ કોઈ જગ્યાએ જોઈતું હોય ત્યાં પણ પ્રશ્નો આવે. પરંતુ આ જે કેસો પાછા ખેંચાય છે એ જ રીતે બાકીના કેસો પણ ઝડપથી પાછા ખેંચાશે એવું લાગી રહ્યું છે. અને આ જે આંદોલનના જે નેતા લોકો હતા, જે યુવા ચહેરાઓ હતા, એમાંથી મોટા ભાગના રાજકીય પક્ષો સાથે ભળી ગયા છે, કેટલાક ભાજપમાં ભળ્યા છે, કેટલાક કોંગ્રેસમાં ભળ્યા છે, કેટલાક કોંગ્રેસમાં ભળી અને એને પગથિયું બનાવી અને કૂદી અને ભાજપમાં જતા રહ્યા છે. હવે એ લોકોએ એ વખતે કેટલાક નેતાઓ એવા હતા કે અમે રાજકારણમાં નહીં જઈએ, સોગંદ પણ ખાધા હતા, પરંતુ હવે આંદોલનમાંથી રાજકારણીઓ પેદા થતા હોય છે એટલે એમાંથી આ બાકાત ના હોઈ શકે, એટલે એ લોકો હવે રાજકારણીઓ થઈ ગયા છે. જે બિલકુલ અલ્પેશભાઈ, હું તમને પૂછવા માંગીશ કે પાટીદાર આંદોલન જે થયું તેમાં જે આંદોલનકારીઓ હતા તેની પરના કેસ રાજ્ય સરકારે પાછા ખેંચ્યા છે, ત્યારે એક પાટીદાર નેતા તરીકે તમે પણ એ આંદોલનનો ભાગ રહ્યા છો, ત્યારે પાટીદાર નેતા તરીકે આપની પહેલી પ્રતિક્રિયા શું છે અને રાજ્ય સરકારે જે આ નિર્ણય લીધો એ નિર્ણય અંગે આપનું શું કહેવું છે? ગઈકાલે સીએમઓ તરફથી દિનેશભાઈ બાંભણિયાને આ માહિતી આપવામાં આવી છે કેસો પરત ખેંચવા બાબતની, જેમાં અમદાવાદના 8, ગાંધીનગરના 3, સુરત શહેરના 2 અને મહેસાણાનો 1 એમ કુલ મળીને 14 ગંભીરથી અતિ ગંભીર પ્રકારના જે એવા કેસો છે કે જે 2015થી 17 દરમિયાન આનંદીબેન પટેલના કાળ વખતેના કેસો છે. જે તે વખતે સરકારે ગંભીર હોવાના કારણે પરત નથી ખેંચ્યા, પરંતુ અત્યારે 2 મહિના પહેલા ભૂપેન્દ્રભાઈ પટેલની આમની જે રજૂઆત થઈ હતી, ધાર્મિક સંસ્થાઓ છે, સમાજના જે ખોડલધામ છે, ઉમિયાધામના પ્રમુખો દ્વારા પણ સરકારને વારંવાર રજૂઆત થતી હોય, જેના અનુસંધાને ગઈકાલે આ નિર્ણય લીધો છે અને આવનાર દિવસમાં સત્તાવાર રીતે એમને જાહેર પણ કરવામાં આવશે. અને જે આ કેસો છે એનો પરિપત્ર જાહેર કરીને ત્યારબાદ જે કોર્ટની પ્રોસિડિંગ છે, કોર્ટની પ્રોસિડિંગ પૂર્ણ કરી અને આ કેસો પરત ખેંચાય માટે સરકાર સકારાત્મક રીતે આગળ વધી રહી છે. સરકારના આ નિર્ણયથી ઘણા બધા યુવાનો, જે મહિલાઓ છે, રાજદ્રોહના 2 કેસોને બાદ કરતા 10થી પણ વધારે એવા કેસો છે કે જે ટોળા પરના હતા, કોઈ 100નું, 200નું, 500નું, 800 સુધીના ટોળાઓ પરના કેસો છે, જેમાંથી ઘણા લોકોની અટકાયત, ધરપકડ થઈ હોય, કોઈમાં ન થઈ હોય. તો આવા ખૂબ મોટી સંખ્યાના જે ટોળાના કેસો હતા અને ગંભીર પ્રકારના કેસો હતા, જેમને સરકારે પરત ખેંચવાની જે વાત કરી છે ને એની સત્તાવાર જાહેરાત પણ કરશે, તો સ્વાભાવિક છે કે આનાથી એક આનંદ પણ થયો છે. અને બીજું કે આ પરિવાર ઘણા સમયથી જે પીડાતા હોય, ખર્ચાનો પ્રશ્ન હોય, વકીલના પ્રોબ્લેમો થતા હોય, એનાથી પણ વિશેષ કોઈને બહાર જવાનું હોય, સરકારી નોકરી હોય, પાસપોર્ટ હોય, પોલીસ વેરિફિકેશનના એનઓસીના પ્રશ્ન હોય, આ દરેક પ્રશ્નોને દૂર થશે અને પરિવારને એમાં ખૂબ ખૂબ રાહત પણ મળશે. અને ભવિષ્યમાં જ્યારે પણ એવા જે પ્રકારના કેસો છે કે જે પરત ખેંચવાના છે, એ કેસોમાં પણ સરકાર ખૂબ આગળ વધી રહી છે. જે કેસો 2017 પછીના છે કે જે કેસોના કારણે
પણ યુવાનોને તકલીફો પડી રહી છે. તો 2017 પછીના પણ કેસો જો સરકાર પરત ખેંચવામાં આગળના દિવસોમાં નિર્ણય જાહેર કરશે તો એવા કેસોને લઈને પણ જે પરિવારને, જે યુવાનોને પીડિત જે થઈ રહ્યા છે એમાંથી પણ એને ખૂબ રાહત મળશે. અને સરકાર જે રીતે અત્યારે કામ કરી રહી છે ને આ કેસ પ્રમાણે આગળ વધી છે, તો અમે પણ આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં પણ આવા બીજા જે કેસો પરત ખેંચવાના બાકી છે તમામ કેસો પરત ખેંચી અને સમાજના યુવાનોને આમાં મદદરૂપ થઈ અને ખૂબ સારું એવું ઉદાહરણ પૂરું પાડે. જી બિલકુલ, પાટીદાર નેતા તો આ નિર્ણયને આવકારી રહ્યા છે, ત્યારે મુકેશભાઈ, હું તમને પૂછવા માંગીશ કે એક વિપક્ષના નેતા તરીકે તમે આ નિર્ણયને કઈ રીતે જોઈ રહ્યા છો? સૌપ્રથમ તો વિપક્ષ તરીકે શરૂઆતમાં જ જ્યારે આ ગુનાઓ લાગુ કરવામાં આવ્યા હતા ત્યારે જ વિપક્ષે કહ્યું હતું કે આંદોલન જે હતું એ અનામતની કે જે કોઈ માંગ સાથે આંદોલન શરૂ થયું હતું અને આંદોલનની અંદર ટોળાને કે આગેવાનને કોઈ જેને કે નામ નથી હોતું છતાં પણ અમુક લોકોને ટાર્ગેટ કરી અને એ લોકો સામે રાજદ્રોહના અને ઘણા બધા ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા. અને સમયાંતરે એવું થયું કે જેમ ધીરે ધીરે પછી પેલું જે રીતે મહારાષ્ટ્રમાં હોય કે ગુજરાતમાં હોય કે બીજા રાજ્યોમાં હોય, જેમ કે ભારતીય જનતા પાર્ટી એક એવી ગંગા છે કે એની અંદર જો તમે જોડાઈ જાઓ તો તમારા તમામ કેસ હોય કે જે કોઈ ગુના બધા તમે ધોવાઈ જાય અને તમે ગંગા સ્વરૂપે બહાર થઈ જાઓ એમ ચોખ્ખા. એ રીતે હવે હાલ અત્યારે જે આ પાછા જે કેસ ખેંચ્યા છે, આ માંગણી તો વર્ષો જૂની હતી, કેમ આજે જ અને હવે? એટલે કહેવાનો મતલબ એવો છે કે ભારતીય જનતા પાર્ટીને જ્યારે જ્યાં જેમની જરૂર પડે અથવા તો જરૂર લાગે ત્યાં એમના કેસ પાછા ખેંચાય છે. તો હું એવું ચોક્કસ માનું છું કે ચોક્કસ લોકોને જ ખાલી જો કેસ પાછા ખેંચવાના હોય તો એવું છે એના માટે. એની અંદર તો કેટલાય લોકો હજી જેલમાં સબળે છે અને કોઈ જોવાઈ જતું નથી. તો એવા તમામ લોકોના એક સાથે પાછા કેસ કેમ ના ખેંચાય? એ પણ કોઈના દીકરા છે, એ પણ કોઈનો ભાઈ છે, એ પણ કોઈનો પતિ છે. તો એ લોકોને ન્યાય કેમ નહીં? કારણ કે ન્યાય દરેક માટે હું માનું છું આ દેશમાં કે રાજ્યમાં સરખો હોવો જોઈએ. આપણે ચોક્કસ માનીએ છીએ કે આ કેસ પાછા ખેંચાયા, જે દીકરા કે દીકરીઓને કે ભાઈઓને ફાયદો થયો, માની લઈએ કે સારી વાત છે. પણ જે રીતે રાજકીય રોટલા શેકાય એ રીતે જે કામગીરી સરકાર દ્વારા થઈ રહી છે એ ખોટું છે. હું માનું છું કે કેસ થયો ત્યારે તો એક જ વખત હતો, એ જ સમય હતો, તો પાછા ખેંચવા માટે સમયાંતરના ધોરણો કેમ બદલાય છે? આ એક સૌથી મોટો સવાલ છે. અને એ બી અમારા કેટલાક લોકોએ જ્યારે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી લીધી ત્યારે એવા લોકોને તરત જ ન્યાય આપવો અને બાકીના લોકો હજી જેલમાં છે. તો હું માનું છું કે જે લોકો હજી જેલમાં છે, જે લોકો ઉપર આજે પણ કેસ ચાલુ છે, જે લોકો આજે પણ ભોગવી રહ્યા છે, કેટલાક લોકો વકીલોના પૈસા પણ નથી ખર્ચી શકતા, એવા અનેક લોકોના દાખલા છે. અને એમાં કોઈ એક સમાજની વાત નથી, દરેક સમાજના કેટલાય લોકોના એ આંદોલન વખતના કેસ છે. તમામ લોકોના કેસ પાછા ખેંચાવા જોઈએ એવું વિપક્ષ તરીકે અમારી ચોક્કસ માંગણી છે. જી બિલકુલ. નિલેશભાઈ, હું તમને પૂછવા માંગીશ, જેમ મુકેશભાઈએ આરોપ લગાવ્યો છે કે ભાજપ જોઈન કર્યું જે લોકોએ, એ લોકોના કેસ તો માફ થઈ ગયા છે, પરંતુ બાકીના જો જેલમાં છે. અને લલિત કગથરાનું પણ જે આજે નિવેદન આવ્યું કે ભાજપમાં ભળ્યા એટલે તમે રાષ્ટ્રદ્રોહમાંથી રાષ્ટ્રપ્રેમી થઈ ગયા. તો આ તમામ આક્ષેપો પર આપનું શું કહેવું છે? બેન, કોંગ્રેસને સાંભળે છે કોણ? એમના આરોપો ગણકારે છે કોણ? આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જે કેસોની સમીક્ષા થવી જોઈએ કે ઘણા સમયથી આવા એક નહીં ઘણા બધા કેસો હશે અને ઘણા બધા કેસોની એક સમીક્ષા થતી હોય, ચાર્જશીટ જે એની ફાઇલ એની સુપ્રત થતી હોય ત્યારે એની એક ગ્રેવિટી ચેક કરવામાં આવે અને પછી મુખ્યમંત્રી શ્રીના નેતૃત્વમાં ગૃહમંત્રી શ્રી એમના માર્ગદર્શન હેઠળ એ ફાઇલ અને જે એ કેસ મુક્ત કરવાના હોય કે આ કેસ પાછા ખેંચવાના છે તો એ કેસ પાછા ખેંચવામાં આવ્યા છે. ભારતીય ન્યાય સંહિતા 360 ની કલમ મુજબ આ કેસો પાછા ખેંચવામાં આવે છે અને આના પછી માત્ર અત્યારથી આપણે એક સમીક્ષા કરી દઈએ, એક આરોપ મૂકી દઈએ, એક ટીકા કરવા ચાલુ કરી દઈએ કે ભાઈ મુખ્યમંત્રી શ્રી કોઈ પણ નિવેદન આપે છે તો એના આક્ષેપ જ કરવા. આપણે રોજ સવારે આ ઉઠીને આ જ કામ કરવાનું છે તો એને પહોંચીને નથી વળવાનું. આપણે જે પાટીદાર, આ જ કોંગ્રેસના આ જ પ્રવક્તાઓ પાટીદાર નિર્દોષ છે, પાટીદાર આ છે, સરકારે આ કરેલું છે. ભાઈ આજે તો તમે એક્સેપ્ટ કરો, બિરદાવો. તમે તમારે બસ માત્ર ને માત્ર રાજકારણના રોટલા કોણ શેકી રહ્યું છે આપણને ખ્યાલ છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપર શંકા કરવી એનો મતલબ એવો થયો કે તમે રાજકારણમાં પરિપક્વ નથી. છતાંય આજે જેટલા પાટીદારો જેમની પર કેસો થયા હતા એમને એક્સેપ્ટ કર્યું છે. બહુ સારો દિવસ છે કે આના પછી પણ ઘણા બધા કેસોની સમીક્ષા થશે ને ભવિષ્યમાં પણ સારા એવા મુખ્યમંત્રી શ્રી એવા સંકલ્પ સાથે આગળ વધશે. તો આપણે બસ માત્ર આમાં રાજકારણ શોધી લેવાનું છે, રાજકારણના મુદ્દા ખેંચી લેવાના છે. ભાઈ હાર્દિક પટેલ તો તમારા ત્યાં કાર્યકારી અધ્યક્ષ હતા ત્યારે સારું લાગતું હતું. એટલે બેન આમાં એવું છે કે આપણું કામ ના થાય તો વાંધો નથી, સામે વાળાનું મારે બગાડવું છે. પણ આજે હું આપને કહું છું કે જે રીતે જે ઋષિકેશ મંત્રી પ્રવક્તા સરકારના મંત્રીશ્રીએ જે નિવેદનો આપ્યા કે આવી સમીક્ષા થતી હોય અને એક ગ્રેવિટી નક્કી થતી હોય ને પછી મુખ્યમંત્રી શ્રીના હોદ્દાથી આ નિર્ણય લેવામાં આવતો હોય કે કયા કેસમાં શું છે, કયા કેસમાં પાછા ખેંચવા છે, તો એવા કેસોમાં આ 9 કેસો છે અને બાકીના પણ હજી જે સમીક્ષા થવાના બાકી છે કેસો પાછા ખેંચવામાં આવશે. પણ આપણે માત્ર જ ને પેલું કહેવાય ને કે રાહુલ ગાંધીજી જે બોલે છે એ જ આપણે આને ફોલો કરવું છે. પણ ગુજરાતમાં ભાઈ તમે જુઓ તો તમે કઈ ધરી ઉપર છો, તમે આક્ષેપ એમને એમ જ કર્યા કરશો. આ જ પાટીદારોનો પક્ષ લઈને તમે સરકારની સામે વાયો ચડાઈ હતી. આજે સરકાર મુખ્યમંત્રી શ્રી સારો નિર્ણય લઈ રહ્યા છે અને કોઈ પણ ન્યાય માન્ય કોર્ટ ન્યાયપાલિકા મુજબ જે કાયદા કાનૂન મુજબ જે લેવા જોઈએ એ એક્શન લઈ રહ્યા છે. આમાં કોઈનું નથી ચાલતું બેન. અને મુખ્યમંત્રી સર્વજ્ઞાતિના હોય છે. જી બિલકુલ. અલ્પેશભાઈ, હું તમને પૂછવા માંગીશ કે 10 વર્ષથી આ કેસ ચાલી રહ્યા હતા અને હવે જ્યારે રાહત થઈ છે ત્યારે આંદોલન જ્યારથી થયું ત્યારથી લઈને અત્યાર સુધી આંદોલનથી કેટલી તકલીફ થઈ અને આંદોલનથી કેટલા ફાયદા થયા, અને સાથે સાથે એ પણ જવાબ આપો કે કયા અને કેટલા કેસ હતા અને તેમાંથી કેટલામાં રાહત આપવામાં આવી છે. જો આંદોલન છે એક મહામંથનનો વિષય છે અને આંદોલનમાં એમ કહી શકાય કે જેમ સમુદ્ર મંથન વખતે જેમ અમૃત પણ મળે ઝેર પણ મળે એવી જ આ એક મનોમંથનની એક અનામતની આખી વાર્તા કહી શકાય. એટલી મોટી સ્ટોરી છે. કેમ કે આંદોલન દરમિયાન અને આંદોલન પછી કે આંદોલન પહેલા દરેક વસ્તુના ફાયદા અને ગેરફાયદા હોય છે. ફાયદાની વાત કરીએ તો યુવા સ્વાવલંબન યોજના મળી, નિગમ મળ્યું, પાટીદાર સમાજની ગુજરાતની અંદર તમામ સવર્ણ સમાજ 150થી પણ વધારે નાની નાની જ્ઞાતિ સમાજના લોકો આજે અનામતનો લાભ લઈ રહ્યા છે. એમને 15 લાખ જેવી લોન મળી રહી છે, ભણવા માટેની લોન મળી રહી છે, 12 સાયન્સમાં સાથે જોડાયેલા વ્યક્તિઓને લોન મળી રહી છે, હોસ્ટેલમાં પણ એમને ફાયદા મળી રહ્યા છે, સબસિડી મળી રહી છે. તો આવી અસંખ્ય લોનો, યોજના, નિગમો આમ ગણીએ તો વર્ષે અંદાજે 5000 કરોડથી પણ વધારેના લાભ અનામતના આંદોલનના કારણે આજે ગુજરાતના ઘણા બધા સમાજોને મળી રહ્યા છે. એનો પણ સવિશેષ આનંદ છે. ગેરફાયદાની વાત કરીએ તો એમાં ઘણા બધા લોકોને કેસો ભોગવવા, જેલ ભોગવી, લાઠીચાર્જ થયો, શારીરિક માનસિક નુકસાન થયું અને સૌથી વિશેષ 14 જેટલા યુવાનો આ આંદોલન દરમિયાન શહીદ થયા કે જે આપણે પરત લાવી શકાતા નથી. પરંતુ એના પરિવારને હૂંફ મળે, એમને સારો પ્રેમ પ્રાપ્ત થાય, એમની જ્યાં જરૂરિયાત હોય ત્યાં અમે ઊભા રહી શકીએ તો પણ ખૂબ અમારી ફરજ નિભાવી એનો અમને ખૂબ આનંદ પણ રહેશે. અને એનો રંજ પણ એટલો છે કે આ યુવાનો આજ આપણી વચ્ચે નથી, પરંતુ એમના જે શહીદ થયા, જે આંદોલનમાં એમને ભોગ આપ્યો છે, એના પરિણામે આજ ગુજરાતના અસંખ્ય સવર્ણ સમાજો એનો લાભ લઈ રહી છે. 950થી પણ વધારે કેસો સમગ્ર ગુજરાતમાં થયા છે. એમાંથી 80% જેટલા કેસો પૂર્ણ થઈ ગયા છે. ઘણા કેસો પરત ખેંચાણા છે, ઘણા કેસોમાં કોર્ટના ડિસિઝનથી જ્યારે એક્વિટલ થયા હોય કેસ પૂરો થયો છે. અને અત્યારે 100થી પણ વધારે જેવા કેસો છે સમગ્ર ગુજરાતમાં કે જે 2017 પછીના છે અને વર્તમાનમાં. જી બિલકુલ. મુકેશભાઈ, હવે હું તમને પૂછવા માંગીશ કે પાટીદાર નેતાઓની આ કેસો પાછા ખેંચવાની માંગણી તો લાંબા સમયથી હતી, પરંતુ હવે રહીને નિવેડો જ્યારે આવ્યો છે ત્યારે એ બાબતે આપ શું કહેશો? સૌથી મહત્વનો મુદ્દો છે કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી, તમે જો ભારતીય જનતા પાર્ટીની નીતિ રહી છે કે ક્યારે કયા કોને છોડવો, ક્યાં કઈ ચૂંટણીમાં કોને ફાયદો થાય, એ રીતે જ આ ચૂંટણીઓ જીતવામાં કે લડવામાં એ લોકોને એ વિકાસના નામે ક્યારેય ચૂંટણીઓ લડતા જ નથી. આ પહેલી વાત. બીજી વાત, એ હાર્દિકભાઈની વાત કરતા તમારા કાર્યકારી પ્રમુખ હતા, હવે એને કહેવાની જરૂર છે, મને ના ખબર હોય. હવે કાર્યકારી પ્રમુખ હતા ને એ પહેલાનો કેસ છે, ત્યારથી જ માંગ હતી કે એની ઉપર ખોટો કેસ કરવામાં આવે છે, પણ એન કેન પ્રકારે ભાજપ જોઈન કરી લે પછી વિચારવામાં આવે, ત્યાં સુધી ના આવે. અને હું કહું છું કે જે 14 યુવાનો મોતને ભેટ્યા, આજે એના પરિવારને સરકારે કે શું આપ્યું એની પારદર્શકતા સાથે સરકારે રજૂ કરવું જોઈએ મીડિયા સમક્ષ, પ્રજા સમક્ષ, કે એ 14 યુવાનોના
ભાવિ જે એના ઘરના પરિવારના ભાવિ અંધકારમય થયા ત્યાં એમને શું વળતર રૂપે મળ્યું આ જાહેર કરવું જોઈએ. બીજી વાત છે કે તમે આ કેસ પાછા ખેંચી લીધા તો હું માનું છું કે આજે ને આજે જ બધા કેસ પાછા ખેંચવામાં વાંધો શું છે? દરેકની અંદર કઈ શું અલગ અલગ ગુના થોડા છે? ગુનાની પરાકાષ્ઠા બધી સમય તો સરખો જ છે. તેના માટે પણ દરેક વખતે એક એક ઇન્જેક્શન આપીને દરેક માણસને હેરાન કરવાની જે પ્રવૃત્તિ છે ને એ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. અને એમનું કહેવું એવું છે કે કોંગ્રેસને સાંભળે છે કોણ? આ સત્તાનો મત છે મારા ભાઈ, પણ આ લોકશાહીની અંદર આપણે જીવવાનું છે. આ એક સત્તાના મદમાં નથી જીવવાનું. લોકશાહી જે છે ને એની અંદર વિરોધ પક્ષ 10% હોય કે 90% હોય કે 50% હોય કે 40% હોય, એને સાંભળવાનો દરેકનો અધિકાર છે, બોલવાનો એને પણ અધિકાર છે. તમારે સાંભળવું ના સાંભળવું એ સત્તાનો મત છે. એટલે જ ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે તમે જયારે 156 જેટલી સીટ આપી છે આ ભારતીય જનતા પાર્ટીને, એટલે સત્તાનો મત એવો છે કે એ લોકો બોલવા પણ ના જોઈએ. વિરોધ પક્ષ વાળા જનતામાંથી કોઈનો અવાજ ના આવવો જોઈએ. બસ સરકાર કે સાચું. અરે ભાઈ શું આવી સુફિયાણી વાતો નહીં કરવી જોઈએ. વાસ્તવિકતાને ધરાતલ ઉપર આવીને વાત કરવી જોઈએ કે જે કેસ થયા હતા એ ખોટા થયા હતા. આંદોલન કરતા હતા, હા કોઈ રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન થયું હોય એવા ભૂતકાળમાં અસંખ્ય કેસ થયા છે, પણ એ કેસ કોઈ એક જાતની ખૂનામરકી રાખીને કે બદલાની ભાવનાથી એવી રીતે ક્યારેય કેસો કોઈ સરકારમાં થયા નથી. માત્ર ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયા હતા. ભલે અત્યારે જે આ કેસ પાછા ખેંચવામાં આવ્યા, આપણે એમ કહીએ છીએ ખૂબ સારો નિર્ણય કર્યો કે ભાઈ આ લોકોને અત્યારે તો ન્યાય મળ્યો, પણ બાકીના લોકોને તાત્કાલિક ન્યાય મળવો જોઈએ એવું મારું ચોક્કસ કહેવું છે. અને આ ચૂંટણી આવી એટલા માટેના નિર્ણયો છે, બાકી કશું જ નથી. જી બિલકુલ. નિલેશભાઈ, તમારો જવાબ લઈ લઈએ. કોંગ્રેસે જ્યારે આરોપ લગાવ્યો છે કે હજી પણ નાના નાના કેસો બાકી છે અને બધા જ કેસનું સમાધાન એક સાથે કેમ નહીં, જવાબ આપો. બેન, કોંગ્રેસના પ્રવક્તા એમ કહી રહ્યા છે કે ચૂંટણી આવે ત્યારે જ. હવે ચૂંટણીથી કોંગ્રેસને કોઈ ફરક નથી પડતો. કોંગ્રેસ માત્ર એ જનતાના જે હૃદયમાં હતી એ નીકળી ગઈ છે, હારવાના છે. એટલે કે ઇલેક્શનને આની સાથે જોડવાનો કોઈ મતલબ નથી. કોંગ્રેસના પ્રવક્તાઓને જે સ્ક્રિપ્ટ આપી છે એ સ્ક્રિપ્ટ ડસ્ટબિનમાં જ જવાની છે. હું આપને કહી રહ્યો છું કે આ આંદોલન જે એટલું ઉગ્ર હતું એ જે રીતે મુખ્યમંત્રીશ્રીએ, પ્રધાનમંત્રીશ્રીએ આને ધ્યાન આપ્યું હતું અને મુખ્યમંત્રીશ્રીએ 10% EWS જે 1000 કરોડ યુવા સ્વાવલંબન જે કહ્યું કે જે નિગમ બનાવવામાં આવ્યું ને એનાથી આ યોજના ખૂબ જ સફળ રહી. તો આ સરકારે બંને પક્ષે એક ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે અને પહોંચી છે. આજે આજ કોંગ્રેસના નેતાઓ જ્યારે હાર્દિક પટેલ ત્યાં કોંગ્રેસમાં અધ્યક્ષ હતા ત્યારે આ જ નેતાઓને પૂછો કેટલી વાર સરકાર સમક્ષ આવ્યા હતા કેસો પાછા લઈ લો, તમે આમ કરેલું છે, ભૂતકાળ ચેક તમે કરી લો. અને આ જ વસ્તુ એક મિનિટ ભૂતકાળ તમે ચેક કરી લો. જી મુકેશભાઈ, એમને બોલવા. થાય મુકેશભાઈ, થાય. એટલે બેન આ જ વસ્તુ આજે મુખ્યમંત્રી શ્રીએ બહુ સારો નિર્ણય લીધો જેને કોઈ પક્ષપાત વગર હું આપને કહી રહ્યો છું કે મુખ્યમંત્રી શ્રી મૃદુ અને મક્કમ બધા જ સમાજનું ધ્યાન આપે છે. અને જે રીતે આ યુવા સ્વાવલંબન જે યોજના 1000 કરોડ નું જે યોજના થઈ એ ફાયદો છે ને ક્યાંય જગ્યાએ જી બિલકુલ પાટીદારનું પણ એમને ફેવર નથી કરવું, એમને બિરદાવવું નથી અને માત્ર રાજકારણ કરવું છે. એટલે કોંગ્રેસ જોડેથી આ શીખી શકાય કે તમારે માત્ર કોની પર આક્ષેપ કરવા છે. મુખ્યમંત્રી શ્રી કોઈ પણ નિર્ણય લે છે એમને બસ એમને આડું જ પડતું હોય છે. કહી રહ્યો છું કે એ પાટીદારોની જે કેસો જે ખેંચવામાં આવે છે પાછા, તો એ પૂરેપૂરી જે જાંચ હોય છે, જે ચાર્જશીટ હોય છે. નિલેશભાઈ, હું અટકાવવા માંગી, સમયનો અભાવ છે. આપણે પ્રફુલ સરનો ઓવરવ્યુ લઈ લઈએ. પ્રફુલ સર, આ નિર્ણયનો એક તરફ આવકાર પણ થઈ રહ્યો છે ને એક તરફ ટીકા પણ થઈ રહી છે. સમાપનમાં આપ શું કહેશો? ચોક્કસપણે આ નિર્ણય છે આવકાર્ય છે. કોઈ પણ સમાજ, પાટીદાર સમાજને કોઈ પણ સમાજનું આંદોલન ચાલતું હોય અને એ દરમિયાન જે કોઈ કેસો થયા હોય તો એ આંદોલનના સમાધાન વખતે જ આ એક શરત મુકાતી હોય છે કે કેસો પાછા ખેંચવામાં આવે. આજે તમે જો સરકારી કર્મચારીઓ હડતાલ પાડે છે ત્યારે એમને નોટિસ આપવામાં આવે છે કે તમે જેટલા હડતાલ ઉપર છો એટલા દિવસનો પગાર કપાઈ જશે, તમારા ઉપર આ ગુનો લાગશે, આ લાગશે. પરંતુ જ્યારે સમાધાન થાય ને એ જ વખતે એ બધી જ બાબતો સમેટી લેવામાં આવતી હોય છે અને સમાધાન એનો અર્થ જ એ છે કે પછીની કોઈ કડવાશ ના રહે, એનું નામ જ સમાધાન. એટલે જ્યારે સમાધાન થાય
ત્યારે એ એક નક્કી જ બાબત હોય છે કે આ અંગે થયેલા કેસો કે જે કોઈ આગળ પગલાં લેવાના છે એ બધી જ બાબતો છે એ એટ અ ટાઈમ સમેટાઈ જાય છે. એટલે જે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે જે નિર્ણય લીધો છે એ ખરેખર આવકાર્ય છે, કારણ કે આ પાટીદાર સમાજની આંદોલનકારીઓની એમના જે સમાજના અગ્રણીઓ છે એમની ઘણી જૂની માગણી હતી, ઘણા વખતની માગણી હતી કે કેસો પાછા ખેંચો, કારણ કે જેના ઉપર કેસ ચાલતો હોય, વિરોધ પક્ષ ઉપર પણ અનેક કેસો ચાલે છે, એ જો ધરણા કરે, આંદોલન કરે તો એનાથી જેના ઉપર કેસો થયા હોય એ લોકો ચોક્કસપણે એક હેરાન થતા હોય છે, કોર્ટના ધક્કા થતા હોય છે, વકીલના ખર્ચા થતા હોય છે, એમના પાસપોર્ટ જપ્ત થઈ જતા હોય છે, એમને કોઈ જગ્યાએ નવો પાસપોર્ટ કાઢવો હોય ને કોઈ જગ્યાએ પોલીસ એનઓસીની જરૂર પડે તો એ પણ મળતી હોતી નથી. એટલે એને ઘણું બધું સામાજિક રીતે, આર્થિક રીતે અને સમયની રીતે નુકસાન થતું હોય છે. એટલે આજે જે નિર્ણય લેવાય છે એ ચોક્કસપણે આવકાર્ય છે. જી બિલકુલ, આપ તમામ મહાનુભાવો ચર્ચામાં અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો રાજ્ય સરકારનો આ નિર્ણય કે જેને લઈને પાટીદાર નેતાઓ અને પક્ષ તેને આવકારી રહ્યો છે, તો બીજી તરફ વિરોધ પક્ષ તેની પર સવાલો પણ ઉઠાવી રહ્યું છે. ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે જે બાકી પેન્ડિંગ કેસો છે તેની પર સરકાર શું નિર્ણય લાવે છે. ચર્ચામાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.